रहीम या अल्लाह या रहमान या रहीम या मुक़ल्लिबल क़ुलूब सब्बित क़ल्बी अला दीनिक अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद। अस्सलामु अलैकुम બધા મોમિન ભાઈઓને ખાસ શુક્રિયા ગુજાર છે કે ભાઈ મદ્રસા કમિટીને આમંત્રણ પર આપ સૌ તરત જ હાજર થયા અને અમને મોકો આપ્યો કે અમે આપનું સ્વાગત કરીએ અને અલ્હમ્દુલિલ્લાહ જે આપણો મદ્રસો ચાલી રહ્યો છે જે અમે ખિદમત આપી રહ્યા છે એમાં થોડો વધારો થાય અમે ઈચ્છા ધરાવીએ છીએ કે આપ અમને વધારે આની અંદર મદદ થાવ કે આની અંદર આપણે વધારે કોમની ખિદમત કરી શકીએ। અલ્હમ્દુલિલ્લાહ દરરોજ 300 બાળકો આવી રહ્યા છે જેમાં 3 શિફ્ટ છે, સવારના 8 થી 10:30 છે, બપોરના 2:30 થી 4 વાગ્યા સુધી છે અને પાછી 5 થી 6:30 સુધી છે। 1.5 કલાકનો 3 શિફ્ટ છે જેમાં આપણે તંઝીમુલ મુકાદિબના 1 થી 6 ધોરણ આપણે તાલીમ આપી રહ્યા છીએ, સાથે કુરાન, તજવીદ, અખલાક, દીની બધી શીખવાડી રહ્યા છીએ બધા બચ્ચાઓને જેટલું આપણે અલ્હમ્દુલિલ્લાહ મૌલાના છે બધા આપણા ભાવનગરના ઘણા બધા આલિમ જે શીખવાડી રહ્યા છે, અલી રઝા જનાબ છે, બધા મૌલાના મુદરિસો છે। ઇન્શાઅલ્લાહ આપણે ઉપર જશું એટલે એની આગળ જોશું કે આપણે એમાં 11 રૂમ છે જેની અંદર આપણે ક્લાસ વાઇઝ આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, જેમાં એક પ્રોજેક્ટર રૂમ બી છે। અલ્હમ્દુલિલ્લાહ આપણે વધારે જરૂર પડી એટલે આપણે નીચે 3 બીજા આપણે રૂમ બનાવ્યા છે જેનું ઇન્શાઅલ્લાહ આપણે ઇનોગ્રેશન અત્યારે કરીશું અને અહીંયા ઇન્શાઅલ્લાહ પ્રોજેક્ટ અહીંયા રાખીશું। અહીંયા આપણે સ્ટેજ બનાવી રહ્યા છીએ કે જેની ઉપર આપણે મજલિસ અને બધી પ્રોગ્રામ અહીંયા કરીએ છીએ। હર શહાદત વિલાદતના આપણે પ્રોગ્રામ હોય જ છે, એક સાઈડ લેડીઝ હોય એક સાઈડ જેન્ટ્સ હોય, પણ બચ્ચાઓને એક સ્ટેજ આવે અને એક માઇક આવે એનાથી વધારે સારું પડે। બચ્ચાઓને બધું જે ઇમામની શહાદતની વિલાદત હોય એની ઉપર આપણે ફોકસ કરીએ અને બચ્ચાઓ એની ઉપર ડિબેટ કરે તો એની ઉપરથી સ્પીચ આપે તો એનાથી એ લોકોને હૌસલા અફઝાઈ થાય। અને આપણે અલ્હમ્દુલિલ્લાહ વર્ષની અંદર 2 પ્રોગ્રામ કરીએ છીએ અને ઈદે ગદીરનો અને ઇમામ ઝમાન ઇસ્લામનો પ્રોગ્રામ હોય છે, પ્લસ આપણે પિકનિકમાં લઈ જઈએ છીએ દર વર્ષે બચ્ચાઓને કે જેની અંદર બચ્ચાઓને સારું પ્રોત્સાહન છે અને હર શહાદત વિલાદતે સારામાં સારું આપણે મહેમાનોનો પ્રોગ્રામ કરીએ છીએ। અલ્હમ્દુલિલ્લાહ 10 વર્ષની અંદર આપણે સારામાં સારી આપણે કોશિશ કરીએ અને હજી વધારે અમે ચાહીએ છીએ કે વધારે આપનો સાથ સહકાર મળે કે આપણે વધારે અખલાક ઉપર અને દીની ઉપર છોકરાઓને તાલીમ આપીએ કે જેનાથી એ લોકોનું ફ્યુચર સારું થાય અલ્હમ્દુલિલ્લાહ। અને એની પછી બી આપણે હજી જે બધા ક્લાસરૂમમાં એસી છે, જે 3 રૂમમાં ક્લાસરૂમમાં એસી નથી ને એની અંદર બેન્ચીસ ને બધું આપણે વધારી રહીશું ઇન્શાઅલ્લાહ અને વધારે આપ લોકોનો સાથ અને સહકારની આશા રાખીએ છીએ ઇન્શાઅલ્લાહ। બસ।